આવી રીતે બૂમો પડે એટલે ખબર પડી જાય કે અમારા ગોઠવાયા છે બધા. અમારું દાયિત્વ છે ને ભાઈ, સંસ્કૃતિ આગળ લઈ જવાનું અમારું એ દાયિત્વ છે ને. ભાવ, રંગ અને તાલના ત્રિવેણી સ્વરૂપ સમાન ભારત કુલ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સત્રમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર નીરજાબેન ગુપ્તા, ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ શ્રી નિર્ણય કપૂરજી, ભારત કુલના ડાયરેક્ટર શ્રી મલ્હારભાઈ દવે, સમાજ જીવનના 20 ક્ષેત્રના સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. નવા વર્ષની વિક્રમ સંવત 2081ની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ના એટલે એમ કે હર્ષભાઈની સામું મેં જોયું એટલે નહીં, પણ 2081 લખાઈને આવેલું છે. મેં કીધું ને કે અમારું એ દાયિત્વ છે. સંકલન બરોબર છે. સંકલન નિમય પહેલો જ શબ્દ ભાવ આવે છે. ભાવ અને ભાવ બદલાઈ જાય એના એ જ વ્યક્તિ એનું એ જ હોય, પણ ભાવ બદલાઈ ગયા પછી કેટલી બધી ઐતિહાસિક ઘટનાઓ બની પણ છે. તમે જુઓ, રાવણ જુઓ તો રાવણનું વ્યક્તિત્વ કઈ નાનું થોડું વ્યક્તિત્વ છે, ખૂબ મોટું વ્યક્તિત્વ, પણ અમુક સમયે ભાવ બગડી ગયો, અને ભાવ બગડી ગયો તો કેટલું મોટું ઐતિહાસિક ઘટના બની. એવી જ રીતે મહાભારતમાં જુઓ, એટલે ભાવ એ કંઈક નાની વસ્તુ નથી, અને ભાવ સારો રાખવો, પોઝિટિવ બધાય કરીએ છીએ આપણે દરેક અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ જેમાં માનતો હોય એમાં, ધાર્મિક રીતે માનતા હોય, વૈજ્ઞાનિક રીતે માનતા હોય, જે રીતે માનતા હોય, બધામાં પોઝિટિવ તાકાતની જ વાત કરવામાં આવે છે. પણ છતાંય આપણે જ્યારે આપણી પોતાની તરફ જ્યારે કંઈ પણ આવતું હોય અને એમાં આપણને એમ લાગે કે આ મારા કામનું છે અથવા તો નથી, અને નથી એટલે પછી આપણો ભાવ બગડે. બાકી વ્યક્તિ તો એના એ જ છે. ગઈકાલ સુધી સારા હતા તો આવતીકાલ કઈ રીતે બગડી જઈએ? પણ ભાવ કેટલી મોટી તાકાત ધરાવે છે એ આપણા મગજમાં જ નથી આવતું. અને એ ભાવની તાકાતથી, ભાવ વિજ્ઞાન છે આખું, ભાવ ઉપર આખું વિજ્ઞાન છે. કારણ કે એક જ વસ્તુ એવી છે કે જે સામેવાળાને ખબર જ ના પડે. મારા અંદર મગજમાં શું ચાલે છે, મારો ભાવ કેવો છે, કે આ ભાવથી હું અહીંયા આવીને બેઠો છું એ કોને ખબર પડે? તો એકલા મને ખબર પડે, બીજા કોઈને ખબર ના પડે. કારણ કે અત્યારે તો બધું આર્ટિફિશિયલ મળતું થઈ ગયું છે. એટલે ખૂબ તાકાત વાળું છે. પણ આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે, અને એ સંસ્કારને હર હંમેશ આપણે જીવંત રાખવાની કોશિશ કરતા આવ્યા છીએ. અને એ કરતા આવ્યા છીએ એટલે અત્યારે આપણે બધા સાથે બેસી શકીએ છીએ. આપણે સાથે બેસી શકીએ છીએ. કોઈ અહીંયાથી આપણે હમણાં કીધું કે ભાઈ ટીકા કરવી અને ટીકા સાંભળવી એ બે વસ્તુ આપણે ઓકે જ છે, બંને માટે ઓકે છે, બંને માટે ઓકે છે. અને એટલે જ સાથે રહી શકાય છે, શાંતિથી રહી શકાય છે, પ્રેમથી રહી શકાય છે.
કારણ કે બંનેના ભાવ, પ્રેસ મીડિયાનો ભાવ પણ સમાજ માટે, આપણી પ્રજાજનો માટે, નાગરિક માટે સારું કરવાનો ભાવ છે, અને એ જ રીતે જેને ટીકા કરવામાં આવી છે, જેની ટીકા કરી છે, એનો ભાવ પણ એક જ છે કે એને પણ સારું કરવું છે. અને એ બંનેનો ભાવ એક હોવાના કારણે આપણે ક્યારેય વચમાં તરાડ નથી પડતી, અને એટલે સાથે રહી શકીએ છીએ. સારું જ કરવું છે, બધાને સારું જ કરવું, કોને ના ગમે સારું, પણ છતાંય કયા સરકમસ્ટન્સીસ, કેટલા બધા જેવા કહેવાય ને કે સંજોગો કેટલા ઉભા થાય, કેટલા અમને પાછું શું છે કે દરેક ફેસ બદલાય, ફેશન બદલાય ને, એમ ફેશન બદલાય એમ ફેસ બદલાય. તો અત્યારે ફેસ ચાલી રહ્યો છે પૈસાનો, એટલે પૈસા જયારે વચમાં આવી જાય એટલે પછી કોણ શું કરશે, કેવી રીતે કરશે, કોઈ ખબર પડે એવી નથી રહી અત્યારે. અને એ આપણા સંસ્કારો નથી, એ આપણા સંસ્કાર નથી. આપણે હંમેશા વ્યક્તિ, મનુષ્ય, જીવ માત્ર માટે ભાવ આપણો પકડીને ચાલવા વાળા વ્યક્તિઓ છે. એ સંસ્કાર છે આપણા, એ સ્વભાવ છે, એ સંસ્કૃતિ છે આપણી. એની જગ્યાએ આપણે આપણું ક્યાંય ને ક્યાંય જો ડાયવર્ટ થઈશું તો શું પરિસ્થિતિ થઈ શકે એ પણ આપણને કુદરતે બતાડી. કોવિડ દરમિયાન તમે જુઓ તો આપણને બધી ખબર પડી જાય. આપણા સંસ્કાર, આપણા રિશ્તા નાતા, આપણા પૈસા, બધું એમ થાય કે સારું કશું કામમાં આવે એવું નથી. કે પેલા કે જગ્યા જ નથી. તમારી પાસે પૈસા હોય તોય, તમારી ઓળખાણ હોય તોય, તમારા સગા ફાધર હોય તોય, તમારા મધર હોય તોય, પણ મારી પાસે જગ્યા જ નથી. અને કેટલાય જણે એવું કહી દીધું કે ભલે મારી પત્ની રહી પણ મારે અગ્નિદાહ દેવા આવું નથી, મારા પતિ હોય તો આવું નથી, મારા ફાધર હોય તો આવું નથી. કેટલાય કહી દીધું ડોક્ટર તમતા તમારી રીતે પતાવી દો ભાઈ, અમારે કશું અડવું જ નથી ને. તો આ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ, આપણે દર વખતે વાતો કરવાની જયારે આવે ત્યારે વસ્તુ જુદી છે. જ્યારે અનુભવથી આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું આવે. માન્ય વડાપ્રધાન શ્રી અત્યારે કીધું છે કે આપણો આ અમૃતકાળ જે છે એ કર્તવ્ય કાળ છે. આપણે કર્તવ્ય સારી રીતે બજાવીશું તો આપણે આપણો જે સંકલ્પ છે કે માન્ય નરેન્દ્રભાઈ જે વિકસિત ભારત 2047 સુધી બનાવવું છે, તો એ કર્તવ્ય નિભાવવા માટેની વાત છે. અને એ કર્તવ્ય બધા સાથે રહીને, અને જેનું દાયિત્વ છે એ સારી રીતે નિભાઈ જ રહ્યું છે. આપણે એકબીજાની એની અંદરથી ખામીઓ શોધવાનું બંધ જ કરવું જોઈએ. તમે પ્રેસ મીડિયા જે કરે છે બરોબર કરે છે, એમાં આપણે શું કામ કે બોલવું પડે? આપણે આપણું કરો, એમાંથી આપણે શું કરવાનું છે આપણે કરે જાઓ. એમની ટીકા જે છે એ આપ સારી આપણે જોઈ લો કે યાર ખરેખર કરવા જેવું છે, આપણે કરી નાખો. એમના સુધી ઘણી વખતે સાચી વિગત ગઈ હોય ના ગઈ હોય એમને ખબર ના હોય, ગાંઠ આપણને ખબર ના હોય. કર્તવ્ય કાળ એટલે દરેક જણ સાથે રહી અને પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી કરે તો 2047 સુધી આપણને કોઈ રોકી શકે એમ નથી કે ભારત વિકસિત ભારત બનાવે. અને આપણે ઘટાદાર વૃક્ષ જોઈએ છે. ઘટાદાર વૃક્ષ કેવી રીતે બને? એના પાયા, એના મૂળિયા એ ખૂબ ઊંડા હોય ત્યારે એ ટક્યું હોય ને એ ઘટાદાર બન્યું હોય. અને એ ઘટાદાર બનાવવા માટે આપણે બધાએ આપણા મૂળિયા જેટલા મજબૂત કરીશું અને આપણા યુવાન પેઢીને કેવી રીતે આની અંદર જોડી શકાય, યુવા પેઢી ખાસ જરૂર છે. યુવા પેઢીને અત્યારે બહારનો દેખાવ અને બહારના દેખાવ ઉપર જો આગળ વધશે તો ક્યાંક ને ક્યાંક બધું જ વિસરાઈ જાય. અને એ બધું વિસરાઈ ના જાય, આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે, આપણા મૂળિયા સાથે જોડાયેલા રહે, એના માટે આ કાર્યક્રમ
અને આ કાર્યક્રમમાં જે 4 દિવસ ચાલવાનો છે અને 4 દિવસ જુદા જુદા વક્તા પણ હશે અને દરેક વિષય ઉપર એ વક્તવ્યના કારણે એમના અનુભવ હશે. પાછા એકલું વક્તવ્યથી કામ નથી થતું, ઘણી વખત અનુભવ બી હોય છે, પોતાનો અનુભવ બી એટલો વધારે હોય અને એના કારણે તમને ખૂબ સારી રીતે દરેક વિષય કે આપણે પહેલા શું હતા, કેવી રીતે આગળ વધી રહ્યા છીએ, હવે આગળ કેવી રીતે વધવાનું છે અને આગળ વધવા માટે આપણે જે પુરાનું જે છે એને કેવી રીતે પકડીને આગળ વધી શકાય એના માટેનો પ્રયત્ન કરવાનો છે. અને એના માટે આ મીડિયા ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમ આપણને ખૂબ સારી રીતે આપણને માર્ગદર્શિત કરશે અને આગળ વધારશે. અને જે આપણે વિકસિત ભારતના નિર્માણ માટે આદરણીય નરેન્દ્રભાઈએ 5 સૂત્રો આપ્યા, એમાંનું એક એટલે ગુલામીની માનસિકતાથી દૂર કરવું. એટલે ગુલામીની માનસિકતાથી તો દૂર થઈ જ જવું, પણ હવે ક્યાં સુધી આપણે એ પ્રમાણે કેટલું તમે જુઓ તો કેટલા એ ગુલામીની માનસિકતા આપણી કેટલું બધું પકડ, જેને કહેવાય મૂળિયા, હમણાં વાત કરતા મૂળિયા કેટલા ઊંડા હતા. તો હજુ હવે આપણે અત્યારે એને યાદ કરવું પડે કે એનીમાંથી નીકળો. કેટલા વર્ષ થયા? 75 વર્ષ કે જે આપણું છે જ નહીં, છતાંય કેવું ઘર કરી ગયું છે. તો આ તો આપણું છે, વિરાસત છે, આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે. તો આપણે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત એ બધાને સાથે રાખી અને ગુલામીની માનસિકતામાંથી દૂર થઈ અને 21મી સદીમાં જન્મેલા યુવાનો, જેને આપણે જેન ઝી કહીએ છીએ, એ પેઢી ગુલામીના દબાવ અને પ્રભાવથી મુક્ત હોય એ આપણે સુનિશ્ચિત કરી અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.